પ્રોટીન વિટામિન મળશે ભરપૂર દરરોજ માત્ર ગરમીમાં એક ટુકડો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દાંત વગરના લોકો પણ ખાઈ શકે અને પ્રોટીન વિટામિનથી ભરપૂર એવી આપણે આ મીઠાઈ તૈયાર કરીશું. માત્ર 2 ચમચી ઘીમાં. દરેક વ્યક્તિ જો દરરોજ ગરમીમાં એક ટુકડો ખાઈ લે ને દૂધ સાથે, તો એનર્જી આખો દિવસ ભરપૂર મળે અને પ્રોટીન વિટામિન પણ મળે. તો પ્રોટીનથી ભરપૂર એવા આજે આપણે ચણા લેશું, જે શેકેલા ચણા આપણે કહીએ છીએ, ડાળિયા કહીએ છીએ તે. હવે અહીંયા આપણે જે આ રીતના ફોતરા કાઢ્યા વગરના જે દાળિયા આવે ને તે જ લેવાના છે. અને અનસોલ્ટેડ એટલે મતલબ સોલ્ટેડ હોય એવા નહીં અને હળદરવાળા હોય એવા નહીં, માત્ર આ રીતના દાળિયા સાદા આવે ને તે જ લેવાના છે. હવે આપણે આ જે દાળિયા છે ને એને આ રીતે હાથથી રબ કરશું ને એટલે બધા ફોતરા નીકળી જશે. આ રીતે બધા ફોતરાને ચપટી વગાડતા સાફ કરી લેશું. તો થઈ ગયા ને સરસ એવા સાફ. હવે આપણે એમાંથી મીઠાઈ તૈયાર કરીશું. એના માટે આપણે એક પેનમાં અડધી ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલા ચણા કે દાળિયા એડ કરી દેશું અને એને થોડી વાર માટે ઘી સાથે જ રોસ્ટ કરી લેશું. તો ગરમીઓમાં આવી જો મીઠાઈ તમને ખાવી પસંદ હોય ને તો આ એકવાર ટ્રાય કરજો. અને હા, મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. હવે આપણે એમાં એડ કરીશું દૂધ. તો દૂધ આપણે ટોટલ 1.5 કપ લેવાનું છે. તો આ સમયે અડધો કપ એડ કર્યું છે અને બાકીનું દૂધ આપણે પછી એડ કરીશું. તો અહીંયા આપણે જે અડધો કપ દૂધ એડ કર્યું છે ને એ દાળિયા સાથે મિક્સ કરીશું. થોડી વાર માટે કૂક કરીશું ને એટલે જે દાળિયા છે ને એ સરસ એવા સોફ્ટ થઈ જશે અને દૂધ બળી જશે. તો અહીંયા આપણે કોઈ માવો એડ નથી કરવાનો. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તો દૂધ અને આ દાળિયામાં પ્રોટીન હોય છે. તો પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ બધું જ આ એક ટુકડામાં તમને મળી જશે. થોડી વાર થશે ને એટલે જે દાળિયાનો હલકો કલર છે ને દૂધમાં પણ આ રીતે આવી જશે. એટલે હવે આપણે એને થોડી વાર માટે કૂક કરવાનું છે. તો અહીંયા તમે જુઓ સરસ એવું દૂધ થોડું બળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ જે ગરમ ગરમ છે ને ત્યારે જ આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. પછી ઠંડુ કરી અને પછી આપણે એને બ્લેન્ડ કરીશું. ગરમ ગરમ હોય ત્યારે નહીં, પણ પેન એકદમ ગરમ હોય ને એટલે આપણે પેનમાંથી આ રીતે બહાર લઈ લેવાનું છે. આપણે એની પેસ્ટ તૈયાર કરવાની છે. અને હા, જરૂર લાગે ને તો આપણે બાકીનું દૂધ પણ એડ કરીશું. તો પહેલાં આપણે એકવાર ચલાવી લેશું અને પછી આપણે ચેક કરીશું કેટલું દૂધની જરૂર છે. તો મેં વચ્ચે એકવાર દૂધ એડ કર્યું હતું, તો ટોટલ આપણે અહીંયા 1 કપ દૂધનો યુઝ થઈ જશે. બાકીનું બધું દૂધ મેં એડ કરી દીધું અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી. આ રીતની એકદમ સ્મૂથ માવા જેવી પેસ્ટ રેડી કરી લેવાની છે. આ રીતે તમે જુઓ એકદમ સરસ છે, બહુ દાણા મોટા પણ નથી અને એકદમ સ્મૂથ તૈયાર કરી છે. હવે એ જ પેનનો યુઝ કરી આ બધી પેસ્ટને આપણે એડ કરી દઈશું. હવે અહીંયા આપણે હજી અડધો કપ દૂધ એડ કરવાનું છે. એ પણ હું તમને કહીશ ક્યારે. તો આ જે મીઠાઈ છે ને એ એક જ કપમાંથી ઘણી બધી બની એટલે કે 1 કિલો જેટલી બનીને તૈયાર પણ થઈ જાય છે. ઓછા ખર્ચે એકદમ હેલ્ધી, પ્રોટીન, વિટામિનથી ભરપૂર આ મીઠાઈ તૈયાર થાય છે. તો આ અહીંયા આપણે કોઈ વસ્તુ એડ નથી કરી, ઘી પણ એડ નથી કર્યું. સરસ રીતે આ મિશ્રણને આપણે કૂક કરવાનું છે. એટલે જે પણ કાચો ભાગ હશે ને એ બધો જ કૂક થઈ જશે અને સરસ એવું આ રીતે થીક પણ થઈ જશે. તો તમને એવું લાગશે કે દૂધ જ એડ કરવાનું છે તો પહેલાં જ એડ કરી દઈએ, પણ જો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એડ કરશો ને તો દૂધમાં સરસ એવો માવો બનશે અને ખાવામાં આ મીઠાઈ બહુ સરસ એવી લાગશે. તો આ રીતે થોડું કૂક કર્યા પછી મેં ફરીથી અડધો કપ દૂધ એડ કર્યું. હવે અહીંયા દૂધને મિક્સ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, જેના લીધે સરસ રીતે સ્મૂથલી મિક્સ થઈ જાય. જો તમને એવું લાગે કે બરાબર મિક્સ નથી થતું તો તમે મેશરની મદદથી પણ મિક્સ કરી શકો છો. પણ જેમ જેમ આ રીતે મિક્સ કરતા જશો ને એમ જે આ દૂધ છે ને એ બધું સરસ રીતે મિક્સ થઈ જશે, બળી જશે અને પેસ્ટ તૈયાર થઈ જશે. હવે અહીંયા જો તમારે આ મીઠાઈને ખાંડ કે સાકરમાં બનાવવી હોય ને તો પણ તમે બનાવી શકો છો. તો આ સમયે તમારે ખાંડ એડ કરવાની રહેશે અને સાકરનો પાવડર એડ કરવાનો રહેશે. હું આજે ગોળમાં બનાવું છું એટલે મેં ગોળનો પાવડર એડ કર્યો છે. અને જો તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો સાદો ગોળ હોય ને તો ગોળને સમારી લેવાનો, પણ ઝીણો ઝીણો સમારવાનો, એટલે સરસ રીતે ઝડપથી મિક્સ કરી શકાય. હવે તરત જ મિક્સ કરી દેશું. ગોળના લીધે થોડો કલર ચેન્જ થશે. હવે અહીંયા જો તમને જે પણ ફ્લેવર પસંદ હોય ને તમે એ ફ્લેવર પણ એડ કરી શકો છો. હું અહીંયા એક પણ ફ્લેવર એડ નથી કરતી
અને સરસ રીતે આપણે જે મિક્સર છે ને એને ગોળવાળા મિક્સર સાથે સારી રીતે મિક્સ કરવાનું છે, એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે ને એ રીતે મિક્સ કરવાનું છે, તો સ્મૂથ થઈ જશે. અને તમને એવું લાગશે કે આ સમયે આપણે આ રીતે મિક્સ કરીએ છીએ ને તો ચિકાસવાળી આ મીઠાઈ થશે, બિલકુલ નહીં થાય અને એકદમ સ્મૂથ થશે અને ખાવામાં બહુ સરસ એવી લાગશે. હવે આ મીઠાઈમાં એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટ આપવા માટે આપણે એડ કરીશું ડેસિકેટેડ કોકોનટ. નાળિયેરનો ઝીણો ભૂકો આવે ને તે, જો તમારી પાસે આ રીતનો તૈયાર ન હોય ને તો જે નાળિયેર આપણી પાસે સૂકું હોય ને એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું અને પછી એને એડ કરી દેવાનું. અને જો નાળિયેર ન ખાતા હોય તો તમે કાજુનો પાવડર એડ કરી શકો છો, બદામનો પાવડર એડ કરી શકો છો, અને તમે એ પણ ન ખાતા હોય તો મખાનાનો પાવડર પણ મિક્સ કરી અને તમે આ મીઠાઈને તૈયાર કરી શકો છો. થોડી વાર રહેશો ને એટલે તરત જ થીક થઈ જશે. પછી લાસ્ટમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું, તો ટોટલ આપણે 1 ટેબલ સ્પૂનથી થોડું ઉપર ઘી એડ કર્યું છે, એટલે ચમચીના માપથી કરીએ ને તો 2 ચમચી નાની ભરાઈ એટલું જ ઘી એડ કર્યું છે. મિક્સ કરી દેશું. થોડી વાર ઘી સાથે મિક્સ કરશું ને એટલે પેનથી આ રીતે અલગ થવા લાગશે અને આ રીતનું થીક થઈ જશે. બસ હવે મીઠાઈ સેટ કરવા માટે પરફેક્ટ છે. તો કોઈ પણ બટર પેપર પ્લેટ કે થાળી કોઈ પણમાં તમે સેટ કરી શકો છો. એમ જ બટર પેપર વગર પણ સરસ એવી સેટ થઈ ડીમોલ્ડ થઈ જશે. ઉપરથી એકદમ આપણે સ્મૂથ કરી દેશું. હવે તમે આ મીઠાઈને બહાર છે ને 3 થી 4 દિવસ રાખી શકશો અને ફ્રીઝમાં તમે 10 થી 15 દિવસ સુધી રાખી શકશો. અને ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાની. મેં મગજતરીના બી, બદામની સ્લાઇસ, થોડા પિસ્તા અને રોઝ પેટલથી ગાર્નિશ કર્યું છે. અને માત્ર 10 મિનિટ આપણે એને ઠંડી થવા દેશું. 10 મિનિટ પછી આ બરફી મીઠાઈ તમે સર્વ કરી શકો છો. દાંત વગરના લોકો પણ ખાઈ શકે, અને ખાસ કરીને બાળકોમાં જો એનર્જી ન હોય, લોસ થતી હોય અને થાકી જતા હોય ને તો દરરોજ આ એક ટુકડો ખવડાવી દેજો દૂધ સાથે, અથવા દૂધ વગર પણ તમે આ મીઠાઈને ખવડાવજો, આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે. અને બનાવી તો એકદમ સિમ્પલ, દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી છે ને આ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે ને પરફેક્ટ જાળીદાર દાણેદાર એવી આપણી મીઠાઈ રેડી છે. તો બસ આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને તોડીને બતાવી દઉં કેટલી સોફ્ટ છે. તો મોહનથાળ ને એવી બધી મીઠાઈ ખાતા હોય ને તો એકવાર આ હેલ્ધી મીઠાઈ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.